સૌપ્રથમ દરભંગાના ભાજપના એમએલએ સંજય સરાગીને મૈથિલીમાં શપથ લીધા. બિહાર શરીફ બેઠકના ભાજપના ધારાસભ્ય સુનિલ કુમાર, દરભંગીના જાલે બેઠકના ભાજપના ધારાસભ્ય જીવેશ મિશ્રાએ શપથ લીધા. મુઝફ્ફરપુરની સાહેબગંજ બેઠકના ધારાસભ્ય રાજુસિંહે શપથ લીધા. રીગા બેઠકના ધારાસભ્ય મોતીલાલ પ્રસાદ, અમનોર બેઠકના કૃષ્ણકુમાર, સિકતી બેઠકના ભાજપના ધારાસભ્ય વિજય મંડલે પણ શપથ લીધા. બિહારમાં ચૂંટણી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ. બિહારમાં ભાજપના અધ્યક્ષ દિલીપ જયસ્વાલે કેબિનેટ મંત્રી પદેથી રાજીનામું આપ્યું. જયસ્વાલ રાજીનામા બાદ ભાજપના અધ્યક્ષ પદે યથાવત રહેશે. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જઈ શકે છે. સંજીવ અરોડાની જગ્યાએ કેજરીવાલ રાજ્યસભા જશે. પંજાબથી રાજ્યસભાના સાંસદ સંજીવ અરોડાને આમ આદમી પાર્ટી પેટા ચૂંટણી લડાવે તેવી શક્યતા. અરવિંદ કેજરીવાલની રાજ્યસભામાં જવાની ચર્ચા. પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુરે કેજરીવાલ પર પ્રહાર કર્યા. અનુરાગ ઠાકુરે કહ્યું કેજરીવાલે બેકડોર એન્ટ્રીનો રસ્તો પકડ્યો. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદી સેનાના વાહન પર હુમલો. સુંદરબની વિસ્તારમાં ઘાત લગાવીને બેઠા હતા. ઝારખંડના રાજ્યસભાના સાંસદ મહુઆ માંઝીને અકસ્માત નડ્યો. મહુઆમાં સ્નાન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો. મહુઆ માંઝીને ગંભીર ઈજા પહોંચી તો પુત્રવધુ અને કાર ડ્રાઈવર ઈજાગ્રસ્ત. પ્રયાગરાજમાં કુંભ શિવરાત્રીના અંતિમ અમૃત સ્નાન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. અત્યાર સુધીમાં 65 કરોડથી વધારે શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું. મહાકુંભમાં શિવરાત્રીના પર્વે બપોર સુધીમાં 1,44,00,000થી વધુ ભક્તોએ આ સ્થળે ડૂબકી લગાવી. રાત્રિના સ્નાન માટે ભક્તોએ અભૂતપૂર્વ ધસારો. મહાકુંભમાં 47,000 સુરક્ષાકર્મીઓ સ્નાન પર્વ સુવ્યવસ્થિત પૂર્ણ કરવા તૈનાત. 47 ઘાટો પર ડૂબકી માટે સંગમ વ્યવસ્થા કરાઈ છે. 2,750 હાઈટેક કેમેરાથી સમગ્ર ગતિવિધિઓ પર નજર. મહાકુંભમાં અમૃત સ્નાનમાં અવ્યવસ્થા ન થાય તે માટે વાયુસેના તૈનાત કરાય. તમામ ઘાટ પર આર્મીના જવાનોની તૈનાતી. મહાકુંભમાંથી પરત ફરવા માટે રેલવે વિભાગે 350થી વધુ સ્પેશિયલ ટ્રેન અને 4,500થી વધુની વ્યવસ્થા કરી. મહાકુંભ મેળા ક્ષેત્ર નો વ્હીકલ ઝોન જાહેર કરાયો. મહાકુંભમાં અત્યાર સુધી 3 લાખ કરોડથી વધુનો કારોબાર થયો હોવાની સંભાવના. મહાકુંભમાં 18 નવા રેકોર્ડ બનાવવામાં આવ્યા. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ રહે તેવી શુભકામના. બોટાદ ગઢડા નગરપાલિકાના પ્રમુખ માટે સેન્સ લેવાશે. પ્રમુખની પસંદગીને લઈ ભાજપ દ્વારા સેન્સ લેવાશે. બોટાદમાં 41 સભ્યો, ગઢડામાં 18 સભ્યોની સેન્સ લેવાશે. રાજકોટમાં શિવરાત્રીને લઈ આરએમસીએ માંસ મટન ન વેચવાનું જાહેરનામું બહાર પાડ્યું. જાહેરનામું છતાં નોનવેજની ઓનલાઈન ડિલિવરી ચાલુ. ઓનલાઈન નોનવેજ વેચાણ સામે આરએમસીએ કાર્યવાહી કરી. ઝેપ્ટો ડિલિવરીને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. જીપીએમસી કલમ 336 મુજબ આરએમસીની કાર્યવાહી. બનાસકાંઠાના ડીસામાં ઘી ભેળસેળ મામલે તપાસ કરાઈ. અલગ અલગ વેપારીને ત્યાંથી કુલ 11 નમૂના લેવાયા. 17.50 લાખનો 4,000 કિલો અખાદ્ય ઘીનો જથ્થો નાશ કરાયો. ખેડા ટાઉન પોલીસ મથકના પીઆઈ એચવી સિસરા સસ્પેન્ડ થયા છે. દારૂબંધીની અમલવારી કરવામાં નિષ્ફળ જતા પીઆઈ સસ્પેન્ડ. ફરજમાં બેદરકારી બદલ ડીઆઈજીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા. અરવલ્લીના મોડાસામાં શુભ લાભ માર્કેટના ઉદ્ઘાટન સમયે વેપારીએ કર્યો વિરોધ. જૂની જગ્યાએ જ વેપાર કરવા દેવા માટે વેપારીઓની માંગ છે. ત્યારે પોલીસે વિરોધ કરતા 10 વેપારીઓની અટકાયત કરી. રાષ્ટ્રપતિ મુર્મુનું વડોદરા એરપોર્ટ પર ટૂંકું રોકાણ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું રાષ્ટ્રપતિનું સ્વાગત. દ્રૌપદી મુર્મુ સ્ટેચ્યુ ઓફ યુનિટી લેશે મુલાકાત. રાષ્ટ્રપતિ 4 દિવસ ગુજરાતના પ્રવાસે. સુરત શિવશક્તિ માર્કેટમાં આગ હજુ બેકાબુ. આગ માર્કેટના ટેરેસના ભાગે પ્રસરી ગઈ. ગેરકાયદે પતરાના શેડ બનાવી દુકાનો ઊભી કરાઈ હતી. પતરા સામે પ્લાસ્ટિક વોલને કારણે આગ પ્રસરી. ફાયરની 41 ગાડીઓ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો. 800થી વધુ દુકાન આગની ચપેટમાં આવી. માર્કેટની અનેક દુકાનોમાં આગથી કરોડો રૂપિયાનું નુકસાન. 3 ફાયર જવાન આગના ધુમાડામાં ફસાયા હતા. 3 ફાયર જવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મેયર દક્ષેશ મેવાણીએ લીધી મુલાકાત.
અમદાવાદના આસલપુર ચોકડી નજીકથી એલસીબીએ કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. 478 બોટલો સાથે 18 લાખ મુદ્દામાલ સાથે 2ની ધરપકડ. વલસાડના કપરાડામાં ટેમ્પો પલટી ખાતા 2ના મોત. કપરાડાના દાબખલ ગામ નજીક ટેમ્પોએ પલટી મારી. સુરેન્દ્રનગરના સાયલામાં મોટા ભડલા ગામે પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઈ. ભૂરા ખરગિયા નામના યુવાનની હત્યા કરવામાં આવી. કુટુંબ શખ્સે જ કુહાડીના ઘા મારી હત્યા નિપજાવી. સુરતમાં વિધર્મીએ હિન્દુ યુવતીની છેડતી કરી. કાર શીખવા આવતી યુવતીની વિધર્મી ડ્રાઇવિંગ સ્કૂલના ડ્રાઈવરે છેડતી કરતા ફરિયાદ નોંધાઈ. અમરેલીમાં એક જ દિવસમાં 3 દુષ્કર્મીઓને સજા ફટકારવામાં આવી. અમરેલી સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો. 3 બળાત્કારી અમર, બકુલ અને અરવિંદને અંતિમ શ્વાસ સુધીની કેદ. વડોદરામાં 16 વર્ષની સગીરા પર વૃદ્ધે આચર્યું દુષ્કર્મ. પોલીસે આરોપી અશોક પરમારની કરી ધરપકડ. 60 વર્ષના આરોપીને લોકોએ ચખાડ્યો મેથી પાક. સુરતમાં 15 વર્ષથી વોન્ટેડ ખૂંખાર આરોપી પકડાયો. પારકી ગેંગનો મુખ્ય સૂત્રધાર પોલીસની પકડમાં. પ્રભુ રઘુનાથ ઉર્ફે દેવકા હીરામણ ભોંસલેની ધરપકડ થઈ છે. છોટાઉદેપુરના સંખેડામાં રસ્તા પર દારૂની રેલમછેલ. 3 થેલા દારૂ ભરેલ સ્કૂટર કાર સાથે અથડાતા અકસ્માત. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનો સાગર છલકાયો. મહાશિવરાત્રિને લઈ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. મહાશિવરાત્રિ નિમિત્તે રૂપાણીએ પૂજા કરી અને વિકસિત ભારત માટે આશીર્વાદ માંગ્યા. ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ પણ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. રાજ્યના નાગરિકોની સુખાકારી માટે હર્ષ સંઘવીએ પ્રાર્થના કરી. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું, લોકો દર્શને આવી શકે તે માટે બસો દોડાવાઈ રહી છે. સંસ્કારી નગરી વડોદરામાં નીકળી શિવજીની સવારી. નેતા સહિત હજારોની સંખ્યામાં વડોદરાવાસીઓ સવારીમાં જોડાયા. સોમનાથમાં પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન. પાર્થેશ્વર પૂજનને લઈ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ. 3500થી વધુ ભક્તોને મહાપૂજન કરાવાયું. દ્વારકામાં મહાશિવરાત્રિના પાવન પર્વે નાગેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભીડ. દેશ વિદેશથી આવેલા શિવ ભક્તોએ મહાદેવની પૂજા કરી. જૂનાગઢમાં ભગવાન શિવને ભાંગનો અભિષેક કરાયો. શ્રદ્ધાળુઓએ લીધો ભાંગનો પ્રસાદ. જય ભોલેનાથનો નાદ ભવનાથ મંદિરમાં ગુંજી ઉઠ્યો. જૂનાગઢનું ભવનાથ મહાદેવ મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. મંદિરમાં 51 કિલો ફૂલ અને 125 કિલો ફળફળાદીની કરાયો શૃંગાર. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાના આજે અંતિમ દિવસ છે. ત્યારે રાતે નાગા સાધુઓની રબાડી અને મૃગી કુંડમાં સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢમાં શિવરાત્રિના મેળાની લીધી મુલાકાત. હર્ષ સંઘવીએ સાધુ સંતોના આશીર્વાદ લીધા. જૂનાગઢમાં શિવરાત્રિના પર્વની ઉજવણી કરવામાં આવી. ભગવાન ભોળાનાથને ભાંગનો પ્રસાદ ચડાવાયો. રાજકોટના જસદણમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. કિલ્લા સોમનાથ મંદિરે હજારો ભક્તો દર્શને ઉમટી પડ્યા. શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. જામનગરના કાશી વિશ્વનાથ મંદિરે મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સવારથી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. બનાસકાંઠાના પાતાળેશ્વર મંદિરમાં મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી. સવારથી જ ભોલે શંકરના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂરું મટ્યું. ગોધરામાં મહાશિવરાત્રિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સવારથી જ શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. રાજ્યભરમાં મહાશિવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી. અમદાવાદના વસ્ત્રાપુરમાં પારમેશ્વર મહાદેવમાં શિવભક્તો ઉમટ્યા. મંદિરોમાં વહેલી સવારથી દર્શન માટે લાંબી કતારો. સાબરકાંઠાના કંટાળેશ્વર મહાદેવના મંદિરે શિવરાત્રિને લઈ ભક્તોનું ઘોડાપૂર. અહીં 51 ફૂટની ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત છે. વલસાડના દુલસાડ ગામે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી. વિશ્વના સૌથી ઊંચા રુદ્રાક્ષના શિવલિંગના દર્શન માટે લોકો ઉમટ્યા. ભુજમાં મહાશિવરાત્રિને લઈ ભવ્ય શોભાયાત્રાનું આયોજન. શોભાયાત્રામાં મહાદેવની જીવન ચરિત્ર પર વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી.
કોઇમ્બતુર તમિલનાડુમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ ઈશા યોગ કેન્દ્રમાં મહાશિવરાત્રિના અવસર પર અમિત શાહે પ્રાર્થના કરી. કેદારનાથ મંદિરમાં 2 મેના રોજ કપાટ ખોલવામાં આવશે. કેદારનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઈ જાહેરાત. પરંપરાગત વિધિ સાથે કપાટ ખોલવામાં આવશે. જ્યોતિર્લિંગ ઉજ્જૈનમાં મહાકાલની ભસ્મ આરતી યોજાઈ. મહાદેવના દર્શન માટે હજારો ભક્તોની ભીડ ઉમટી પડી. મહાદેવ હરના નાદ સાથે ઉજ્જૈન મંદિર ગુંજી ઉઠ્યું. મહાશિવરાત્રિને લઈ વારાણસીમાં આસ્થાનું ઘોડાપુર. સમગ્ર કાશીમાં હૈયું દળાય તેવી ભીડ. બાબા વિશ્વનાથના દર્શન માટે લાખો ભક્તો ઉમટી પડ્યા. કાશીમાં મહાશિવરાત્રિને લઈ 10,000 નાગર સાધુ ગદા તલવાર સાથે ઉમટ્યા. બાબા વિશ્વનાથને વરરાજાની જેમ શણગારવામાં આવ્યા. ઇટાલીના ભક્તોએ શિવ તાંડવ ગાયું. વારાણસીમાં શિવરાત્રિના દિવસે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. ભક્તો પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી. વહેલી સવારથી ભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટ્યા. મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વરમાં મહાશિવરાત્રિને લઈ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું. ત્રંબકેશ્વર મંદિરમાં મહાદેવના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી. જ્યોતિર્લિંગ રામેશ્વરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. મહાશિવરાત્રિને લઈ ભક્તોએ પૂજા અને આરતીનો લાભ લીધો. હજારો ભક્તોએ સમુદ્ર સ્નાન કર્યું અને મહાદેવની સમક્ષ પોતાનું માથું ટેકવ્યું. અમદાવાદમાં નગરદેવી માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળ્યા. 614 વર્ષ બાદ નીકળેલી નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રામાં કરતબો અને ટેબ્લો જોડાયા. માં ભદ્રકાળીના ભક્તો ગરબે પણ ઝૂમ્યા. નગરયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભક્તોએ નગરયાત્રા માટે નીકળેલી માં ભદ્રકાળીની સ્વાગત કર્યું. ભદ્રકાળી મંદિરમાં વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું. હજારો ભક્તોને વિશેષ પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. બલૂન્સ ઉડાવી લક્ષ્મી મંદિર દ્વારા વધામણા કરવામાં આવ્યા. અમદાવાદમાં નગરયાત્રામાં કિન્નર સમાજની નારાજગી જોવા મળી. નારાજગીમાં કિન્નર સમાજ સામે આવ્યો. નગરયાત્રામાં કિન્નર સમાજને સામેલ ન કરાતા આક્રોશ જોવા મળ્યો. ટ્રસ્ટી શશિકાંત તિવારીએ ખંડણી માંગ્યાનો કિન્નરોએ આક્ષેપ કર્યો.